Praise the Lord. Good morning. સવારની સલામ. આજે સવારમાં ફરીવાર આપણે બધા જ પ્રભુનું ભજન કરવા માટે એકઠા મળી શક્યા છે. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, આ એક સુંદર વ્યવસ્થા છે કે આપણે આવા નાના નાના ઓડિયોઝ દ્વારા પણ આપણે જ્યાં કંઈ હોય ત્યાંથી આપણે પ્રભુની સાથે જોડાઈ જઈએ છીએ. જો આપણે આપણી કાર ડ્રાઈવ કરતા હોય, આપણે આપણું બાઇક ડ્રાઈવ કરતા હોય, કે આપણે બસમાં, ટ્રેનમાં કે કોઈ પણ રીતે મુસાફરીમાં હોઈએ, તો પણ આપણે ઓડિયો દ્વારા આપણે પ્રભુની સાથે જોડાઈ શકીએ છીએ. આ સુંદર વ્યવસ્થાઓને માટે ખરેખર જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. અને આવી સુંદર વ્યવસ્થા પ્રભુએ આપણને આપી છે, તેને માટે પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. ઓગસ્ટ 2016 જ્યારે મારી નવી સેવાઓ હતી, 2014, 15 અને 16 ઓડિયો ગ્રુપ શરૂ કર્યા હતા. ત્યારે ઓડિયો બહુ ઓછા હતા અને એ સમયમાં વિડીયો પણ તમે જુઓ તો મોટા મોટા સેવકો, જીસસ કોલ્સ જેવા મિનિસ્ટ્રી કહેવાય, જોઈસ મેયર જેવા પ્રભુના સેવક સેવિકાઓ, એ લોકોના જ વિડીયો ચાલતા હતા. અને એવા સમયો દરમિયાન મેં એક બહેનોના ગ્રુપમાં વિનંતી કરી. મેં એ લોકોને જોયું કે એ લોકો પરદેશમાં બધા કામ કરે છે. બધાનો અભ્યાસ અલગ અલગ હતો. કોઈ મોબાઈલ ઉપયોગ કરી શકતા હતા ફીચર્સ સાથે, અથવા કોઈ બીજી રીતે કરી શકતા હતા. અને એક વાત બધામાં મેં કોમન જોઈ કે તેઓ એમના કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી રાખતા હતા. ઘરે તેઓ વાત કરતા હોય અને પોતાના મિત્રો સાથે વાત કરતા હોય. અને એના દ્વારા પ્રભુએ એક વિચાર આપ્યો એ સમય દરમિયાન. અને પ્રભુમાં મારા એક બહેન, તેમને વિનંતી કરી કે જો આપણે આવું એક નાનું ગ્રુપ બનાવીએ તો કેવું સારું. આપણે પ્રભુના વચનો બોલીએ, વાંચીએ, એકબીજાના માટે પ્રાર્થના કરીએ. કદાચ આમને સામને આપણે પ્રાર્થના કરી શકતા નથી, પણ આપણે કોઈના માટે આપણા રૂમમાં બેસીને પ્રાર્થના રેકોર્ડ કરીને મોકલી શકીએ છીએ. અને પ્રભુએ એ કામને સમય દરમિયાન આશીર્વાદ આપ્યો. ચોક્કસ પાછળથી ઘણા દુઃખદાયક પ્રસંગો બન્યા, બધું અલગ થયું. શૈતાન હંમેશા વિભાજન પાડવાનું કામ કરતો હોય છે, નહીં? પણ ઘણા બધા લોકો એ સમય દરમિયાન પ્રભુમાં આવ્યા. ઘણા બધા લોકોએ પ્રભુને જીવન સોંપ્યું. અને આજે પણ હું જોઉં છું કે ઓડિયોઝ, વિડીયોઝ દ્વારા પ્રભુમાં પુષ્કળ કામ થઈ રહ્યું છે. અને એવી દરેક સેવાઓને પ્રભુ હજી વધારે આશીર્વાદિત કરે, પુષ્કળ આશીર્વાદિત કરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપણા દ્વારા, આપણા બોલવા દ્વારા, મોકલવા દ્વારા, એકબીજાને માટે ઓનલાઈન પ્રાર્થના કરવા દ્વારા પ્રભુ ઘણા બધા લોકોનું જીવન બચાવે. હાલેલુયા. એક એવું પરિવાર હતું કે જેમને હું ઓડિયો મોકલતો હતો અને એમને જરા પણ પસંદ હતું નહીં. જો કે આવી ઘણી બધી સાક્ષીઓ છે, પણ આ સાક્ષી મારા માટે પ્રથમ હતી. અને પસંદ ના કરે, ટૂંકમાં મારો અવાજ એમને ગમે નહીં. અને મારા પ્રત્યેની જે વાતો સાંભળેલી હોય એ એમના મગજમાં હંમેશા
કેન્દ્ર સ્થાને રહે. અને એક વખત એમની પાસે કોઈકની બીજાની પાસેથી એ વચન આવ્યું જે રોજ આપણે ઓડિયોમાં સાંભળીએ છીએ. અને આજે એમણે એને ઓન કર્યું કેમ કે એને મેં નહોતું મોકલ્યું, કોઈ બીજાએ મોકલ્યું હતું. અને દિવસે એ કુટુંબ એવી મુશ્કેલીઓમાં હતું, એવી પરેશાનીમાં હતું કે લગભગ તેઓનું એવું નક્કી હતું કે તેઓ હવે પોતાનું જીવન ટૂંકાવી દેશે. થોડી દિવસના ઓડિયો દ્વારા જીવતા ઈશ્વરે તેમની સાથે વાત કરી અને તેમનું જીવન બચી ગયું. પાછળથી એમને ખબર પડી કે આ તો આ જ ભાઈનો ઓડિયો છે જેમને અમે નફરત કરીએ છીએ. આપણા ઈશ્વર બહુ ગજબની રીતે કાર્ય કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હું માટે હંમેશા કહું છું કે કંઈ પણ જો નાની સેવા તમારા ભાગમાં આવી છે તો એને હંમેશા એ તમારી સેવાને તમે ચાલુ રાખજો. કઈ પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ પણ હોય, એ તમારી નાની સેવા જેનું પરિણામ બહુ મોટા પાયે પ્રભુ આપનાર છે. એક નાની શરૂઆત. હાલેલુયા. અમે જાણતા નતા કે દેશની બહેનોને ટેક્સ્ટ મેસેજની જગ્યાએ ઓડિયો ગ્રુપ શરૂ કરવાથી કેવું પરિણામ આવશે. અને મારી સાથે એવા ઘણા લોકો ગવાહી રૂપ છે. એક પ્રભુના સેવક પણ ગવાહી રૂપ છે કે સમયો દરમિયાન પ્રભુએ ગજબનું કામ કર્યું અને ઘણી બધી બહેનોએ પ્રભુને જીવન સોંપ્યા અને ઘણી બધી બહેનોના જીવનમાં પ્રભુએ કામ કર્યું અને ઘણા બધા લોકોએ પ્રભુમાં ફરીથી જીવન જોડ્યું, પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરી. નાસીપાસ થયેલા, દુઃખી થયેલા, હતાશ થયેલા, નિરાશ થયેલા. અને હું હંમેશા માટે કહું છું કે પ્રભુનું કામ જે પણ ભાગમાં આવે એને તમે હંમેશા ચાલુ રાખજો. ચાહે ચર્ચ સફાઈ કરવાનું હોય કે ચાહે ચર્ચની બેઠક વ્યવસ્થાઓ હોય કે બાઇબલ વાંચવાની હોય કે પ્રભુ મંદિર ખોલવાની બંધ કરવાની સેવા હોય, પાથરવાની સેવા હોય કે પ્રભુમાં રવિવારના દિવસે ચર્ચના લોકો માટે પાણીની વ્યવસ્થા કરવાને માટેનો હોય કે પ્રભુએ કદાચ તમને સારા નાણાં આપ્યા છે, તમે દાન આપીને મદદ કરી રહ્યા, કોઈ પણ પ્રકારની તમારી સેવાઓ બંધ ના કરશો. હાલેલુયા. ઘણી વાર આપણા અરસપરસની નફરત, લડાઈ ઝઘડો, નાની નાની અદાવતો એ પ્રભુના કામની વચ્ચે ભીતરૂપ થઈ જાય છે. મેં કહ્યું એમ કે પરિવાર મને નફરત કરતો હતો, પણ પ્રભુએ અદ્ભુત રીતે એ કુટુંબમાં કાર્ય કર્યું. ઘણી વાર એવું બને છે કે આપણા સ્વભાવના કારણે, આપણી સોચના કારણે, વિચારના કારણે આપણે એક યા બીજી રીતે પ્રભુના કામમાં રૂકાવટ બનીએ છીએ. અને માટે એવા પ્રસંગો ન બને માટે દરેક પ્રભુના કામને માટે પ્રાર્થના કરીએ. જો ઈશ્વરનું કામ છે તો ઉભી નીકળશે નહીં. પ્રભુ એક જગ્યા પર કહે છે, ખેતરમાં કોઈ વેરી કહે છે કડવા દાડા પર નાખી આવ્યો, પણ પ્રભુ શું કહે છે કે એને વધવા દો, જ્યારે પાક લડવાનો વારો આવશે ત્યારે કડવા છોડને ઉખેડી નાખીશું. માટે હંમેશા
કંઈ પણ આપણા મનમાં રહ્યા વગર એકબીજા પ્રત્યેનો ગુસ્સો, નફરત લાયા વગર પ્રભુના કામમાં મંડ્યા રહીએ. કેમ કે ફળ આપનાર, આશીર્વાદ આપનાર, આશીર્વાદિત કરનાર એ તો આપણા પ્રભુ છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે આપણું ન્યાય કરવાનું કામ નથી, અથવા જે માપથી આપણે માપી આપીશું એ જ માપથી આપણને પણ માપી આપવામાં આવશે. થોડીક કડવી વાતો છે, પણ એક સત્ય છે કે જે આપણા આશીર્વાદો આજે સવારમાં એવું કરવા દ્વારા રોકી શકે છે. આવો આપણે સજાગ બનીએ અને પ્રભુના દરેક કાર્યને માટે પ્રાર્થના કરીએ અને પ્રભુના કામને આગળ વધારીએ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારમાં પ્રભુ તમે અમારી સાથે ખૂબ અલગ રીતે વાત કરી છે. પ્રભુ, કદાચ અમારા એવા આશીર્વાદો તમારા કોઈ કાર્યની વચ્ચે અટકાવરૂપ લાવીને પ્રભુ અમારા આશીર્વાદો જો અમારા જીવનમાં બંધ થયા છે, જાણે અજાણે અમારાથી એવા કાર્ય થયા છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમને ક્ષમા કરો. પ્રભુ તમારા દરેક કાર્યને પ્રભુ અમે આગળ વધારનારા બનીએ, રોકનાર નહીં પ્રભુ. પણ પ્રભુ તમારા કાર્યને માટે પ્રાર્થના કરનાર બનીએ એવું થતા ન્યાય કરનાર નહીં પ્રભુ. કેમ કે પ્રભુ ઘણીવાર પ્રભુ અમારા વલણ પ્રમાણે પ્રભુ અમે અમારા આશીર્વાદોથી વંચિત રહીએ છીએ. ત્યારે પ્રભુ તમારી મોટી કૃપા કરુણા અમારા પર રાખો અને પ્રભુ અમારા મનને બદલો. એટલા માટે કે પ્રભુ કારણ વ્યક્તિગત છે પ્રભુ. અને પ્રભુ આજે સવારમાં પ્રભુ અમે બધા જ તમારા ધોરણ પ્રમાણે પ્રભુ બનેલા હોઈએ, તમારી ઈચ્છા પ્રમાણે જીવનારા હોઈએ. અને પ્રભુ એમ પ્રભુ અમે તમારી ઈચ્છા પારખીને તમારા દ્વારા પ્રભુ અમે સગળા આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રોજની જેમ પ્રભુ તમારા બાળકો જેઓ તમને આજે સવારમાં મળવા માટે આવ્યા છે. ઘણા બધા લોકો પ્રભુ દુઃખી મનના છે, ઘણા બધા લોકો પ્રભુ નિરાશ છે પ્રભુ, ઘણા બધા લોકો ચિંતિત છે પ્રભુ, ઘણા બધા લોકો એવા પણ છે પ્રભુ કે જેમની પાસે આજે સવારમાં પ્રભુ કંઈ પણ નથી પ્રભુ. કુટુંબ તરીકે બાળકો સાથે પ્રભુ તમારી હજુરમાં નમેલા છે, થાકી ગયા છે પ્રભુ, એ નિરાશ થઈ ગયા છે. તમને વિનંતી કરી રહ્યા છે કૃપાળુ પ્રભુ એવા પરિવારનો પ્રભુ તમે કબજો લો પ્રભુ. તેમનો નાણાકીય બોજ ઉતારો પ્રભુ, આર્થિક કટોકટી દૂર કરો પ્રભુ, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો, સાજાપણું આપો. ઘરમાંથી પ્રભુ એ સર્વ પ્રકારની બદીઓ દૂર કરો, દારૂની બદીઓ પ્રભુ, વ્યભિચાર અને પ્રભુ ખરાબ સંબંધો અને ખરાબ બાબતો દૂર કરો પ્રભુ પિતા. માંદગી તેમના ઘરમાંથી તમે સદંતર દૂર કરો પ્રભુ, એ ઘરને શુદ્ધ કરો, પવિત્ર કરો. શેતાની બોજા હેઠળ જીવતું પ્રભુ એ પરિવાર કે પ્રભુ એની શેતાની બાબતોની અંદર પ્રભુ ફસાયેલા પ્રભુ એવા સર્વ લોકોની પરિસ્થિતિઓ પ્રભુ તમે બદલી નાખો, તોડી નાખો એવા બંધનો. અને પ્રભુ ખાસ પ્રભુ એવા ઘરોને શુદ્ધ કરો, પવિત્ર કરો અને ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આવે. તમારી સ્તુતિ આરાધના થાય પ્રભુ, તમારો પ્રકાશ પર અને ઘોર અંધકાર પ્રભુ ત્યાંથી દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
આ પરિવારો બચી જાય પ્રભુ, તમારો સ્વીકાર કરવામાં આવે, નવી શરૂઆત થાય પ્રભુ, લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, વિદેશ સેવાનો આશીર્વાદ મળે, નોકરીનો આશીર્વાદ મળે, રોજગારનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, મકાનનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, વિદેશ સેવાના માર્ગો આશીર્વાદિત થાય, સફળ થાય પ્રભુ, એવું તમે થવા દેજો રાજા. તમારા બાળકો પર મૂકવા મળે તો તો દૂર કરજો, કોર્ટ કેસ FIR ને ખાલીજ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમારા બાળકોની તમે સાથે રહો, અને જેઓ પ્રભુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, એ સર્વને પ્રભુ તમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. જેઓ હજી તમારા નામથી દૂર છે પ્રભુ, તમે કૃપા કરીને પ્રભુ તમારું પવિત્ર નામ તેમને મળે એના માટે અમારી સેવાઓને તમે આજે સવારમાં સફળ કરજો, આશીર્વાદિત કરજો અંગત રીતે પ્રભુ. અમારા જીવના લીધે પ્રભુ તમારી સેવા રૂંધાય નહીં પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો, તેમના દુઃખને નોંધમાં લેજો. હમણાં સુધીમાં તેના પાપોને માફ કરજો, દિવસની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, અને સાંજના સમયે આભાર તેલી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આ ભાવ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.